જો ગાઈસ પવન ચડે છે, વરસાદ અંધારીને આવ્યો, મુલ્લો જેવો બેઠો છે. રાશિયો એ તારી મેદી તણો શણગાર રે ગરબો ગરાશિયો. જો ગાઈસ અમારા દીક્ષિત ત્યાં ગરબો ગાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. વેલકમ છે તમારો અમારા નવા બ્લોગમાં. ભાડા 9 થઈ ગયા, બધાએ નહીં લીધું છે, ધોઈ લીધું છે. અને આ છોકરું જો આજ તો વહેલા નહીં શું કરે છે, વહેલા રમે છે છોકરું. જો ગાઈસ વહેલા છોકરું રમે હે. અને બા એમને બધા જાય છે કડી દશામાં લેવા, હે ને કડી જાય છે દશામાં લેવા. કે આજ તો વહેલા નહીં લીધું, ધોઈ લીધું કે બધા જય દશામાં જઈને ઠેલો પડીને તો રમકડા છે. રમકડા દેખી આપણે દશામાં મેડમ ત્યાં રમકડા વેકી મારવા લારી કરી. અને તડકો જેવો ને કરે ને એવો વરસાદ આવશે એવડે જોજે. એ ફુગ્ગા વાળા ભાઈ પૈસા લાવો, પૈસા કે બસ મૂકી દે. કોનુરો બનવાનું, આ તો કોનુરો. જો ગાઈસ દીક્ષિત ને દ્વારકા જો તો તે પેડાની પ્રસાદી લઈને આવ્યો છે, પણ ખાતો આવ્યો જો. અને પાછો મને યાઠો વાળા સાલો જો યાઠો પેડો વાળા યાડે ને ખાતો ભાવ કે ફાઈનલ થવું. ચલો ગાઈસ પ્રસાદી દ્વારકાધીશને ખાવી હોય ને, કારણ કે આ લોકો દ્વારકા જતા તે પ્રસાદી લઈને આ પેડો છે જો, તો પહેલાં ખાઈ લઈએ ગાઈસ. પેડો ના સૂતર ફેણી એવું લઈને આવ્યા. આ છોડી કે મને પેડો ભાવતો નહીં, હું દીક્ષિત બે ખાઈએ ખાલી જો. ચલો પ્રસાદી ખાવા કે એ શોકું. એ તો ઠંડી છાશ છે અને આ છે ખીચડી. તો ગાઈસ પહેલાં ખાઈ લઈએ. જો ગાઈસ કોબીનું શાક અને મમ્મીને કઢી જે હા દશામાં લેવા જો આ નહીં તો પહેલાં આપણે ખાઈ લઈએ, પછી દીક્ષિતને રમાડીએ, પછી મળીએ ગાઈસ. ગાઈસ હજુ તો 2 વાગ્યા. મમ્મીને બધું લઈને આવ્યા, માતાજીની ડિવેટ ને ચા ને કોલગેટ ને દોણા હાબુ તેલ છે. આ કોઈક મમ્મીના કપડાં છે. આ ખારેક લાવીશ છે મમ્મી જો, ખારેક છે, કોઈક બ્લાઉઝ પીસ છે. અને આ છે ને એના સફરજન આવે ને એ છે જોમફળ એવું છે. એના તેલ, સાબુ, કોલગેટ, ચા, બેસન એ બધું લઈને આવ્યા. સિંગ ને દિવેટો ને એવું. અને દશામાં લાયા હા, પણ આ રૂમમાં મૂક્યા છે દશામાં, કારણ કે આ ફરાળી છે કંઈક, ફરાળી કેવડો ને વેફર ને એવું બધું છે. અને કેળા છે દશામાં ચો મૂક્યા રહ્યા છે દશામાં હા દીક્ષિત ભારી ના જાય ને, પછી લઈને ફરો અને પછી આ પ્રસાદીને એવું. હા આ કંઈક બીજું લાગે, સાબુદાણાનું લાગે. આ વેફર આ બધું હેઠું એવું ના કરે ને એટલે પ્રસાદીને પેલું એ કરવાનું એવું લઈને આવ્યા હા. તો 2-3 ખારેક ખાઈ અને આપણે ઊંઘી જઈએ. હજુ તો મમ્મીને હે ને ખાવાનું લગભગ જો ખારેકને ધોઈને ખાઈ દઈએ. હજુ તો જો ગાઈસ 2 હવા 2 થયા હા, કેમ કે હું તો ઊંઘી હતી અને મમ્મીને આવ્યા હતા. મમ્મી ખાવા જ કરવાનું છે. જો તડકો એટલો બહાર નીકળ્યો છે અને મમ્મીને હજુ જો ચલો તડકો નીકળે બરાબરનો. તો પહેલાં ખારેક ધોઈ ગાઈસ ખાઈએ આપણે જો. શેમાં બતાવ, હું બતાવ હા દશામાં પણ હું દશામાં બતાવ યાડો તાણે હાર્યા દશામાં જોયા. એ બાલ કહેવાય, માથું કહેવાય. જો જોયા દશામાં ચેવા હા, જો હાર પહેર્યો હન હે ને ચેવા હા દશામાં. કાલ બેહાડવાના જો ઊંટીઓ ઉપર બેઠા જો, જોયા ને. તો ગાઈસ અમે ધાબા ઉપર જઈએ છીએ, કારણ કે કાલે દશામાનું વ્રત છે બાને, કે કાલ દશામાનું વ્રત છે તે ઉપર કચરા પોતું કરવા જઈએ છીએ. અને ઉપર દશામાં બેહાડવાના હો ને. આ બાજુ વરસાદ અંધારીને આવ્યો હોય એટલે આ ખેતરમાં મોલ્લો બોલો.
આ સૂકું અમારે કેવું છે? આ મોરમાં સૂકું શુક્રું કાટ ઉપર બધાને બતાવીએ આપણે. જો ગાય ચેવો વરસાદ અંધારીને આવ્યો જોજે ક્યાં છે આમ જો આ ફોનમાં જો ચેવો વરસાદ અંધારીને આવ્યો ગાય જુઓ. અને આ છોકરું કચરા પોતું કરવા આવ્યું છે કારણ કે દશામાં ઉપર ધાબા ઉપર દશામાં બેહાડવાના. હું હાવડી લઈને આવીશું નવા કરે ધાબા ઉપર દશામાં બેહાડા તો કચરા બધું કરી દે પછી કાલથી આપણે એકમના બેહાડા કરી સાદે. વાગ્યા તો 7 અને ખાવાના ટાઈમે બધા નાસ્તો કરે છે. જો 7 વાગ્યા. હા આ લોકો છે ને પકડા રમે છે. આ છોડી આવી છે વાહમાં રમવા. આનું અમને છે કાલ વરત મમ્મી ને એટલે આજ પકોડી ખાઈ લ્યો. રગડા પકોડી બટાકા અપ્પા અપ્પા બે જાઓ. અહીં અત્યારે વિશું પકોડી લે બટા. અત્યારે તો છેલ્લા રમકડા ઢગલો કરીને બેઠા. આ ગઠ્ઠો અમારો ગઠ્ઠો આ ગઠ્ઠો ખાઈ લો ખાઈ લો. ચલો 10 દાડા અપ્પા છે. આજો અંદર ઓભરના દરિયો હતો એ જતો. ભગવાનનું મંદિર મોટું હતું. આખો દરિયો હતો મોટો. એમ પડી જતો ચોકણ દરિયામાં તાણ બા પાણી પડી ગયો તો. દસ 9 સાડા 9 થયા ને આવા મારી મમ્મી બે ખાવા જઈએ. જો આ બાજુ થોડું થોડું દેખાય ને એ પાડી બંધ હશે. પાડીના શીલામાં ધુમાડો કરે હા મચ્છર આવવાની એટલે. આ મમ્મી કાલથી અપ્પા છે તો હવે ખાવા આવ્યા છે. સાડા 9 થયા ગઈ છેલ્લે અમે બે બાકી જ ખાવા. જો 9:30 થયા. હા ગવારનું શાક ગવાર છો કોબીનું શાક ખીચડી બટાકાનું શાક રોટલી દૂધ છે દૂધ. જો ભાઈ 9:30 થયા. મમ્મી તો વરત હતો ખાઈ લઈએ કાલથી અપ્પા કરો ગાઈસ વરત કોમેન્ટ કરજો કહેજો. જો મમ્મી તો હા